વિક્રમ, હું અહીં છું. વિક્રમ, યમરાજ, આપ? હું તને ચેતવવા આવ્યો છું. યમરાજ, હું કઈ સમજો નહીં. મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે? શેની ચેતવણી? આવતીકાલે તારી બહેનના લગ્નનું મુહૂર્ત છે. બરાબર એ જ સમયે તારા આયુષ્યની અવધિ પૂરી થાય છે. યમરાજ, પણ યાદ રાખજે, આવતીકાલ તારા આયુષ્યનો અંતિમ દિવસ છે. યમરાજ, દીકરા, તું કોની જોડે વાતો કરે છે? કઈ નહીં માં, કોઈની જોડે નહીં. તને ભ્રમ થયો લાગે છે. ચાલ મને કામ કરવા દે. હો, અહીં તો કોઈ દેખાતું નથી. પણ વિક્રમ, યમરાજ કંઈક બોલતો તો. હે યમદેવતા, અચાનક મારા દીકરાના મોઢેથી આપનું નામ સાંભળી હું ખૂબ મૂંઝવણમાં મુકાઈ ગઈ છું. આજે પહેલી વાર હું આપને અરજ કરું છું પ્રભુ, જે હોય તે સત્ય મને જણાવો. હે પ્રભુ, જો આપ મારી સામે સત્ય નહીં લાવો તો જિંદગી ભર મેં કરેલી તમારી ભક્તિમાં કંઈક ખોટ રહી ગઈ હશે એવું હું માની લઈશ. પણ આ જગત જેની ભક્તિ નથી કરતું એ ભગવાનની ભક્તિ કરીને મેં મોટી ભૂલ કરી છે એવું આ જગતના લોકો માનશે પ્રભુ. યમદેવતા, તારે સત્ય જાણવું છે ને? તારો નાનો દીકરો વિક્રમ ક્યારનો એ મૃત્યુ પામ્યો છે. મૃત્યુ બાદ એને પારાવાર પસ્તાવો થતા ફક્ત 60 દિવસ માટે એક નવો અવતાર મળ્યો છે. એના નવા અવતારનો પણ આવતીકાલે અંતિમ દિવસ છે. પ્રભુ, એવા અશુભ પેણ ના બોલશો. ખોળો પાથરીને મારા સંતાનની ભીખ માંગુ